जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 3 વિડિયો લેક્ચરનો અભ્યાસ કર્યો। આજે આપણે ચોથો વિડિયો લેક્ચર છે। આપણે ગયા વિડિયો લેક્ચરમાં સમાંતર શ્રેણી a1 a2 a3 અપ ટુ an નું n નું પદ an એટલે કે એનું વ્યાપક સ્વરૂપ an બરાબર a + n - 1 * d એ સૂત્રનો અભ્યાસ કરી વિદ્યાર્થી મિત્રો। એ અગત્યનું સૂત્ર છે, એની પર આપણે આધારિત કેટલાક દાખલાઓ પણ શીખ્યા। ત્યારબાદ આજે આપણે એ સ્વાધ્યાય 5.2 એમાં આપણે આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો। તો આગળ બીજો જે દાખલો છે કે દાખલો ચોથો, સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય। કેટલામું પદ વિદ્યાર્થી મિત્રો રકમને ધ્યાનથી સમજવાની છે। કેટલામું પદ એટલે કે આપણે n શોધવાનું છે। અહીં તમને સમાંતર શ્રેણી આપેલી છે 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય એટલે તમને 78 એ તમારું an આપેલું છે અને કેટલામું પદ એટલે આપણે n શોધવાનું છે। રકમ પરથી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવવો જોઈએ કે આપણે કેટલામું પદ એટલે કે n શોધવાનું છે અને તમને an આપ્યું 78 અને જે સમાંતર શ્રેણી આપી 3 8 13 18 પછી આપણે પ્રથમ પદ એ શું આવશે તો પ્રથમ પદ a બરાબર 3 આવશે। સામાન્ય તફાવત d એટલે કે a2 - a1 તો a2 કેટલા થાય મિત્રો 8 a1 કેટલા છે 3 તો a2 - a1 એટલે કે 8 - 3 તો શું આવશે 5 અને કેટલામું પદ એટલે કે આપણે n શોધવાનું છે અને તમને 78 થાય એટલે કે તમને an આપેલું છે એટલે કે nમું પદ આપણને an આપેલું છે અને કેટલામું પદ એટલે આપણે n શોધવાનું છે। સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણું જે આવશે કે an બરાબર a + n - 1 * d સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણું સમાંતર શ્રેણીનું આ જ આવશે। ત્યાં આપણને an આપેલું છે, હવે કિંમતો મૂકીશું આપણે સૂત્રમાં। an છે આપણું 78 a એટલે 3 + n - 1 કારણ કે આપણે n શોધવાનું છે એટલે n * d કેટલા વિદ્યાર્થી મિત્રો તો 5 સાદુરૂપ આપીએ એ +3 છે ને આપણે જમણી બાજુથી ક્યાં લઈશું ડાબી બાજુ કારણ કે અચળ જોડ અચળ પદ 78 - 3 બરાબર n - 1 * 5 78 માંથી 3 જાય એટલે 75 75 બરાબર n - 1 * 5 કરી સાદુરૂપ જ છે। આ 5 ગુણાકારમાં છે ક્યાં જશે 75 ના છેદમાં જશે એટલે 75 ભાગ્યા 5 બરાબર n - 1 15 × 5 75 એટલે કે n - 1 માં 15 -1 ને ક્યાં લઈ જશે મિત્રો તો -1 આપણે ડાબી બાજુથી જમણી બાજુ કેમ કારણ કે આપણે n ની કિંમત શોધવાની છે એટલે -1 છે એ ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે એટલે n બરાબર 15 + 1 એટલે n બરાબર 16 એટલે કે આપણું 16મું પદ વિદ્યાર્થી કેટલામું પદ તો શું કહેવાય કે 16મું પદ કયું હશે 78। આ રીતે આપણે ગણતા જઈએ કે 3 8 13 18 એ રીતે 18 માં 5 ઉમેરીએ એટલે 5 5 ઉમેરતા કે સામાન્ય તફાવત d કેટલો લીધો મિત્રો 5 છે એટલે 5 5 ઉમેરતા જઈશું તો તમે જોશો કે 16મું પદ તમારું 78 આવતું હોય છે એટલે કે બે માર્કનો દાખલો છે। એવા જ દાખલો વિદ્યાર્થી મિત્રો દાખલો 5મો છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો। પદો એટલે શું કહેવાય n આપણે પદોની સંખ્યા એટલે કે આપણે n શોધવાનું રકમ પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે તમને સમાંતર શ્રેણી આપેલી છે, એક શાંત સમાંતર શ્રેણી છે કારણ કે 7 13 19 અને 205 એટલે કે છેલ્લું પદ આપેલું વિદ્યાર્થી મિત્રો અને જે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું એટલે શું કહેવાય શાંત સમાંતર શ્રેણી છે। તો 7 13 19 અને છેલ્લું પદ છે 205 એના પરથી આપણે કહી શકાય કે પદોની સંખ્યા આપણે n શોધવાની છે। a બરાબર 7 d એટલે શું હશે a2 - 7 એટલે 13 - 7 13 - 7 એટલે 6 અને 205 એટલે શું કહેવાય તેનું છેલ્લું પદ આપેલું છે એટલે an કહેવાય। તો an આપણું 205 છે અને આપણે પદોની સંખ્યા એટલે n શોધવાનું છે। સૂત્ર એનું જ આવશે, દરેકમાં મેથડ એની જ આવશે। સૂત્ર પણ એનું an બરાબર a + n - 1 * d સાદુરૂપ આપીએ કિંમતો મૂકી દઈએ। a ની જગ્યાએ 205 a આપણું 7 છે n - 1 એમનું કે n શોધવાનું છે અને d કેટલા છે મિત્રો 6 સાદુરૂપ આપવાનું છે। 7 ને ક્યાં લઈ જાવ જમણી બાજુથી ડાબી બાજુ 205 - 7 બરાબર n - 1 * 6 205 માંથી 7 એટલે 178 બરાબર n - 1 * 6 એટલે મિત્રો 6 ગુણાકારમાં ક્યાં હશે ભાગાકારમાં એટલે કે 178 ભાગ્યા 6 અને 178 ભાગ્યા 6 એટલે કે સોરી 178 નહીં 198 આવશે કારણ કે 205 માંથી 7 જશે 198 198 ભાગ્યા 6 બરાબર n - 1 છેદ ઉડશે 6 એ 33 6 198 એટલે n - 1 બરાબર 33 -1 ને ક્યાં ડાબી બાજુથી જમણી બાજુ તો -1 આમ જશે એટલે ડાબી બાજુથી જઈને પ્લસ થઈ જશે તો 33 ને 1 34 એટલે કે 34મું પદ કયું હશે મિત્રો 205 એટલે કે આપણે આ ટોટલ પદો ટોટલ પદોની સંખ્યા શોધવાની છે એટલે કે અહીં આપણે આજે 7 13 19 છેલ્લું પદ 205 ટોટલ પદોની સંખ્યા કેટલી હશે 34 એટલે કે શાંત સમાંતર શ્રેણીના ટોટલ પદોની સંખ્યા કેટલી હશે 34। તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે સેમ ખાલી રકમ અલગ છે
મેથડ સેમ, સૂત્ર પણ એવું જ આવશે. તો રકમ છે આપણી 18, 15.1 13 અને છેલ્લું પદ છે -47, એટલે કે એક પણ શાંત સમાંતર શ્રેણી, કારણ કે આપણને છેલ્લું પદ આપેલું છે. અહીં આગળ a બરાબર શું આવશે? 18, d એટલે કે a2 7, તો 15.1 માંથી કેટલા બાદ કરે? 18. કેમ? કારણ કે a2 7 એટલે 15.1 માંથી આપણે 18 બાદ કરીએ. વિદ્યાર્થી મિત્રો 15.1 એટલે 15 દુ 30 અને 30 વત્તા 1 કેટલા થાય? 31, એટલે કે 31 માંથી 18 બાદ કરો તો બે લસા આવશે. વિદ્યાર્થી મિત્રો બે લસા ક્યાં ગુણાશે? 18 જોડે ગુણાશે, એટલે કે 31. અહીં આગળ 18 દુ 36 અને લસા મૂકવો પડે 2. 36 માંથી 31 જાય એટલે કે 5. તો કેવા 5? -5, કારણ કે બાદબાકી કર્યા આપણે નિશાની મોટી સંખ્યા મૂકવાની, તો -5/3. ત્યાર પછી આપણે છેલ્લું પદ an અથવા l પણ કહી દે મિત્રો, l અથવા તો an, કારણ કે છેલ્લા પદને l પણ કહેવાય, an પણ કહેવાય. તો an આપણે -27 આપીએ અને આપણે શોધવાની પદોની સંખ્યા એટલે કે n શોધવાનું છે. સૂત્ર એનું જ આવશે an બરાબર a + n - 1 * d. an ની જગ્યાએ -47, સાદું રૂપનું છે a બરાબર 18, n - 1 d કેટલા છે? -5/3. સાદું કોપી 18 જમણી બાજુથી ક્યાં જશે? ડાબી બાજુ, એટલે -18 થઈ જશે, કારણ કે નિશાની બદલાશે. n - 1 * -5/3. બંને માઈનસ એટલે કરવાનો સરવાળો, પણ નિશાની રહેશે માઈનસ નહીં, -47 - 18 એટલે -65. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો આ જે -5/3 છે એ ગુણાકારમાં ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? અને ભાગાકારમાં જાય એટલે વ્યસ્ત થઈ જાય. કેમ? કારણ કે -5/3 તો વ્યસ્ત થઈ જાય -2/5, કારણ કે ગુણાકાર અને ભાગાકાર જાય એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે વ્યસ્ત થઈ જશે. એટલે -65 ગુણ્યા -5/3 તો વ્યસ્ત આવશે -2/5 બરાબર n - 1. છેદ ઉડશે 13 × 5 65 અને -5 શું થશે? +13 દુ 26 બરાબર n - 1. અંદર -1 ને આમ લઈ જાઓ એટલે કે +1 થઈ જાય, એટલે 26 + 1 બરાબર n, એટલે કે n બરાબર 70. ટોટલ વિદ્યાર્થી મિત્રો આ શાંત સમાંતર શ્રેણીમાં કેટલા પદો હશે? 27 પદો હશે. તો આ રીતે બધા બે માં કેટલા દાખલા છે? દાખલો 6 વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે. કેમ અગત્યનો? કારણ કે રકમને ધ્યાનથી સમજવાની છે. સુસમાંતર શ્રેણી, તમે શ્રેણી આપેલી છે 11, 8, 5 એનું કોઈ પદ -150 હોઈ શકે. કોઈ પદ એટલે આપણે n શોધવાનું છે. હવે જે n ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો, એ n ની કિંમત સાથે ધન પૂર્ણાંક જ હોવી જોઈએ. ધન પૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો, ઋણ પણ ના ચાલે ને અપૂર્ણાંક પણ ના ચાલે. તો જે n આપણે શોધીશું એ જો ધન પૂર્ણાંક આવે તો હોઈ શકે, અને જો ધન પૂર્ણાંક ના આવે તો એ -150 હોઈ શકે નહીં. એટલે કે આપણે n શોધવાનું છે અને એ n ની કિંમત હંમેશા ધન પૂર્ણાંક જ હોવી જોઈએ. ઋણ અથવા તો અપૂર્ણાંક ચાલશે નહીં. તો તમને શ્રેણી આપેલી જ છે કે 11, 8, 5, 2, એટલે કે સૌથી પ્રથમ પદ શું આવશે? a બરાબર 11 આવશે. d એટલે શું આવશે? a2 - 7 8 - 11, તો 8 - 11 એટલે -3 આવશે. નું કોઈ પદ -150 હોઈ શકે ને જે મિત્રો -150 શું કહેવાય? an આપેલું છે આપણને. તો an બરાબર -150 અને આપણે કોઈ પદ એટલે કે n શોધવાનું છે. તો રકમમાં થોડો ઘણો ફેર છે. સૂત્ર અને જે મેથડ છે તે રીતે સરખી જ આવશે. તો an બરાબર a + n - 1 * d. કિંમતો મૂકી દો. an ની જગ્યાએ -150, a એટલે 11, n - 1 એટલે કે n શોધવાનું છે. d એટલે -3, 11 ને આપણે જમણી બાજુથી ક્યાં ડાબી બાજુ -150 - 11 બરાબર n - 1 * -3. -150 - 11 એટલે કેટલા થાય છે મિત્રો? તો -100 હશે, કારણ કે બંને ઋણ છે એટલે કરવાનો સરવાળો, પણ નિશાની કઈ રહેશે? ઋણની. એટલે -161 બરાબર n - 1 * -3. -3 ક્યાં આવશે? ડાબી બાજુથી, એટલે કે ગુણાકાર છે તો ગુણાકારમાંથી ક્યાં થઈ જાય મિત્રો? ભાગાકારમાં. એટલે -161 છેદમાં -3 બરાબર n - 1 એટલે મિત્રો માઈનસ શું થશે? પ્લસ થઈ જશે. એટલે કે n - 1 બરાબર 161 છેદમાં 3. એટલે -1 ને આપણે ક્યાં લઈશું? ડાબી બાજુથી જમણી બાજુ, એટલે કે +1 થઈ જશે. પણ 161 છેદમાં 3 +1 અને ત્યાં 3 શું આવશે? ત્યાં બીજો લસા આવશે. 3 કોણ ગુણાશે? 1 જોડે, એટલે કે 161 + 3 × 3 161 ને 3 એટલે 164/3. ત્યાં તમે જોઈ શકો છો છેદ ઉડતો નથી. 164 ભાગ્યા આપણે 3 નો ભાગાકાર કરીએ તો અપૂર્ણાંકમાં આવશે, એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે. તો અપૂર્ણાંક છે માટે હંમેશા n એ ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. જો n ધન પૂર્ણાંક હોય તો જ કહી શકાય કે ભાઈ આ 150 હોઈ શકે. પણ આપણે જોઈ શકીએ છીએ કે છેદ ઉડતો નથી, એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે. માટે n ધન પૂર્ણાંક નથી અને માટે કહી શકાય કે ભાઈ આ 100 એટલે કે કોઈ પદ 150 હોઈ શકે, સોરી કોઈ પદ -150 હોઈ શકે. તો આપણે જવાબ શું આવશે? ના. કેમ? કારણ કે n ની કિંમત કેવી આવે છે? આપણી અપૂર્ણાંકમાં અથવા તો પોઈન્ટમાં આવે છે. અને માટે કહી શકાય કે ભાઈ આ જે સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ બે વાક્યના દાખલા છે. રકમને ધ્યાનથી સમજવાની છે. સૂત્ર એક આવશે, એની કિંમત તમારે સૂત્ર મૂકી અને સાદું આપવાનું છે.
અને રકમ સમજી અને દાખલા કરવાના છે. આ બે માર્કના દાખલા છે, ત્યાં બીજા હવે દાખલા અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દાખલો જોઈએ. દાખલો 7 છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા અગત્યના છે. હવે 3 માર્કના દાખલા છે આ કે સમાંતર શ્રેણીનું 11મું પદ શું છે? 38. તો 11મું પદ એટલે વિદ્યાર્થી મિત્રો એ 11 કહેવાય. તો આપણી સમાંતર શ્રેણીનું સૂત્ર છે an = a + n - 1 * d. એમાં આપણે n ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 11 મૂકીએ તો આપણે 11મું પદ શું આવશે? a + 10d આવશે, એટલે કે એક પદ ઓછું આવે. કારણ કે આપણે સૂત્રમાં મૂકીએ તો 11મું પદ 38 છે, એટલે કે a + 10d 38 આવશે ને 16મું પદ શું છે મિત્રો? 73. 16મું પદ એટલે કે n ની જગ્યાએ 16 મૂકીએ, અગર આપણે n ની જગ્યાએ 16 મૂકીએ તો 16 માંથી જગ્યાએ શું આવે? 15, એટલે કે 16મું પદ એટલે કે a + 15d. જે આપણે 73 આપી છે તો આપણે 31મું પદ શોધવાનું છે. તો વિદ્યાર્થી તમે ડાયરેક્ટ પણ કહી શકો છો. અહીં મેં આખું સમજાવ્યું છે કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે આપણું સૂત્ર છે an = a + n - 1 * d. એમાં આપણે કહ્યું છે 11મું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે n ની જગ્યાએ 11 મૂકીએ, અહીં પણ આપણે n ની જગ્યાએ 11 મૂકીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? a + 11 માંથી એક જાય એટલે શું આવે? 10d, એટલે કે એક પદ હંમેશા ઓછું દેવાનું. તો a 11 એટલે કે 11મું પદ એટલે કે 11 તો શું આવશે મિત્રો? a + 10d. તે આપણે આપેલું છે 11મું પદ 38 એટલે કે a + 10d શું આવશે? 38. એવી રીતે 16મું પદ તો આપણે સૂત્રમાં n ની જગ્યાએ 16 મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે n ની જગ્યાએ 16 મૂકવાનું એટલે a + 16 માંથી એક જાય એટલે શું આવશે? 15d. એટલે કે 16મું પદ શું કહેવાય? તો a + 15d. તો 16મું પદ એટલે કે 16 શું આવશે મિત્રો? a + 15d. a + 15d આપણે આપેલું છે 73, એટલે a + 15d = 73. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે બે સમીકરણ મળશે. એમાં પહેલું સમીકરણ મળી ગયું આપણે a + 10d = 38. આ પહેલું સમીકરણ મળ્યું અને બીજું સમીકરણ મળી આપણે a + 15d = 73. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે દાખલા ગણાઈ ગયા કે આપણે શીખી પણ ગયા પ્રકરણ જે આગળ 3 માં કે ભઈ આપણે લોકની રીતે ઉકેલી દઈએ. તો સમીકરણ 1 અને 2 ની શું રીતે બાદબાકી કરીશું કે સહેલું પડે છે કે અહીંયા આગળ એના સહગુણક કેવા છે? સરખા જ છે. અને અહીંયા પણ એનો સહગુણક 1 છે, પણ એનો સહગુણક એક જ છે. એટલે કે સમીકરણ 1 અને 2 ની શું કરીએ? બાદબાકી, જે આપણે સહેલું પડશે. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા સમીકરણ 1 છે આપણું a + 10d = 38 અને સમીકરણ 2 છે a + 15d = 73. બાદબાકી એટલે શું કહીશું ત્યાં મિત્રો? ડિસાઈડ કરીશું એટલે માઈનસ માઈનસ ને માઈનસ, એટલે કે a નો લોપ થઈ જશે. -15d માંથી 10d જાય એટલે બાદબાકી કર્યા પછી ડિસાઈડ કોઈ મૂકવાની? મોટી સંખ્યા એટલે -5d = -73 માંથી 38 જાય એટલે -35. માઈનસ માઈનસ શું થઈ જાય મિત્રો? પ્લસ થઈ જાય એટલે d = 5 કહેશે 35 ના છેદમાં, એટલે d = 7. 7 × 35. ત્યાર પછી આ d ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ પહેલા અથવા બીજામાં. જે આપણે શીખી ગયા પ્રમાણે લોકની રીત છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ કિંમત. તો સમીકરણ 1 છે આપણું a + 10d = 38. આપણે d ની જગ્યાએ 7 મૂકી દઈએ એટલે 10 * 70. 70 ને ક્યાં લઈ જાવ? ડાબી બાજુથી જમણી બાજુ, એટલે કે 38 - 70 તો શું આવશે? -32. ત્યાર પછી a અને d મળે અને તે શોધવાનું શું થાય મિત્રો? 31મું પદ શોધો. તો 31મું પદ શું કહેવાય? a + 30d. કેમ? કારણ કે એક ઓછું આવે. તો 31મું પદ એટલે કે આપણે a 31 એટલે શું આવશે? a + 30d. કિંમત મૂકી દઈએ. a ની જગ્યાએ -32, 30 * d ની જગ્યાએ 7 એટલે સાદું આપીએ. 30 * 7 210 અને 210 માંથી 32 જાય એટલે કે 178. આપણે 31મું પદ શું કહેવાય? 178. તો આ રીતે મિત્રો આ બે માર્કના દાખલા બે માર્કમાં પૂછી શકે અથવા તો 3 માર્કમાં પણ આ દાખલો આવી શકે છે. એવો જ દાખલો છે મિત્રો 8મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. તમને કહી દીધું છે કે 50 પદ છે તેનો અર્થ કે શાંત સમાંતર શ્રેણી કહેવાય. કેમ? અને તમે ટોટલ પદોની સંખ્યા આપેલી 50 પદ છે કે તમને શ્રેણી નથી આપી પણ શ્રેણીના પદોની કુલ સંખ્યા 50 આપી દીધી છે. જો ત્રીજું પદ 12, રકમ સમજો, ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 100 ને શું હોય? 6 હોય તો આપણે 29મું પદ શોધવાનું છે મિત્રો. તો ખાલી થોડીક જ રકમ બદલાઈ છે, બાકી મેથડ સેમ જ છે. તો આપણે કુલ પદ કેટલા આપે છે મિત્રો? 50. એટલે કે શાંત સમાંતર શ્રેણી થઈ. એટલે કે આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. એમાં તમે છેલ્લું પદ કેવી રીતે મિત્રો? છેલ્લું પદ 108. એનો અર્થ શું થયો કે ટોટલ 50 પદ એટલે છેલ્લું પદ 50 જ થાય, એટલે કે a 50. તો છેલ્લું પદ 106 છે, એટલે કે a 50 બરાબર આપણે 106 આપ્યું છે. કેમ? કે ટોટલ 50 પદો જ છે અને 50 પદ એટલે છેલ્લું પદ 50 જ કહેવાય. અને 50મું પદ 106 એટલે a 50 બરાબર 106. અને ત્રીજું પદ 12 છે મિત્રો. તો ત્રીજું પદ 12 છે એટલે શું કહેવાય? a3 બરાબર આપણને 12 આપ્યું છે.
અને ત્યાર પછી આપણે ખબર છે કે હવે આપણે બે સમીકરણ બનશે કે ભાઈ ત્રીજું પદ કેટલું થાય મિત્રો 12 છે, ત્રીજું પદ 12 છે, ત્રીજું પદ કયું કહેવાય a + 2d, કેમ કે એક ઓછું લેવાનું એટલે ત્રીજું પદ 12 છે એટલે કે a + 2d = 12, સમીકરણ 1 આવશે અને 50મું પદ કયું છે મિત્રો 106 છે, તો 50મું પદ એટલે કે a + 49d, કેમ કે એક પદ ઓછું લેવાનું કે આપણે સૂત્રમાં મૂકીએ એની જગ્યાએ 50 તો a + 49d એટલે કે 50મું પદ a + 49d જે આપણે 106 આપ્યું છે અને સમીકરણ 2 કહીએ અને ત્યાં પછી સમીકરણ 1 અને 2 ની શું કરીશું મિત્રો બાદબાકી કરીશું। અહીં આગળ મોટું સમીકરણ પહેલું લખ્યું છે, નાનું સમીકરણ પછી લખ્યું છે, તમે તમારી રીતે પણ લખી શકો છો અને સમીકરણ 1 અને 2 ની શું કરવાની બાદબાકી, કારણ કે આપણે લોપની રીતે ઉકેલ શોધવાનો છે અને a અને d ની કિંમત શોધવાની છે આવા કોઈ પણ દાખલામાં। તો આ રીતે a + 49d = 106 અને a + 2d = 12 ને આપણે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીશું એટલે કે માઈનસ 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 એનો લોપ થઈ જશે, 49d માંથી 2d જશે એટલે 47d અને 106 માંથી 12 જાય એટલે કે 94, therefore d ની કિંમત કેટલી હશે 47 * 94, d બે આવી ગયા। કિંમત કે સમીકરણ પહેલામાં કે બીજામાં તો ભાઈ પહેલામાં કેવું મૂકી સાદુરૂપ આપી રહી વાર શું આવી જાય મિત્રો 8 આયા, કેમ કે આપણે સાદુરૂપ આપીએ d ની કિંમત મૂકીએ 2 2 4 4 ને ડાઈ વચ્ચે જમણી બાજુ એટલે 12 - 4 4 8 આવશે। ત્યાર પછી આપણે શોધવાનું છે 29મું પદ, તો વિદ્યાર્થી મિત્રો 29મું પદ શું આવશે a + 28d, એમાં આપણે a અને d ની કિંમત મૂકવાની, તો 29મું પદ એટલે કે a 29 પર શું આવશે a + 28d, એમાં a ની કિંમત આપણે 8 + 28 d ની કિંમત 2, 28 * 56, 56 ને 8 શું આવશે મિત્રો 64। તો આ રીતે જે મિત્રો રીત એક જ છે, થોડી ઘણી રકમ બદલાય, રકમને ધ્યાનથી સમજો અને રકમને સમજ્યા પછી એ રકમને આપણે અનુરૂપ સૂત્ર મૂકી અને દાખલો કરવાનો છે અને બીજા દાખલા આપણે જોઈએ। જે મિત્રો હવે આપણે આગળ દાખલો જોઈએ। દાખલો છે 9મો આપણો કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય, કયું પદ એટલે આપણે n મું પદ શોધીશું। તો અહીંયા તમે ત્રીજું અને 9મું પદ, તો ત્રીજું એટલે a3, ત્રીજું પદ આપણે કયું આપી દીધું મિત્રો, તો ત્રીજું પદ છે 4 એટલે કે a3 = 4 અને 9મું પદ કયું છે મિત્રો -8, તો a9 = -8, એના પરથી આપણે બે સમીકરણ મળશે। ત્રીજું પદ એટલે a + 2d કહેવાય કે ઓછું લેવાનું, તો a + 2d = 4 અને 9મું પદ એટલે a + 8d = -8, બે સમીકરણ મળી ગયા મિત્રો। આગળ શીખી ગયા પ્રમાણે બે સમીકરણ મળ્યા, બંને લોપની રીતે ઉકેલ નાખ્યો, તો અહીંયા આપણે લોપની રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા તે કહીને આ a નો લોપ થઈ જશે +2d અને -8d એટલે કે -8d માંથી 2d એટલે -6d, અહીંયા આગળ આ માઈનસ એટલે પ્લસ થઈ જશે 8 ને 4 12, therefore d ની કિંમત કેટલી હશે તો -2, કેમ કે -6 ક્યાં જાય 12 ના છેદમાં 6 દુભાય અને માઈનસ ઉપર જ રહેશે। d ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો, સાદુરૂપ આપો એટલે કે તમને a બરાબર શું આવશે મિત્રો 8 આવશે। ત્યાર પછી આપણે શું કહીએ તો તે શ્રેણીનું કયું પદ 0 થાય, તો આપણે ધારીએ કે ધારો કે શ્રેણીનું nમું પદ શું થશે તે મિત્રો 0 થાય, કારણ કે આપણે કયું પદ એટલે આપણે n શોધવાનું છે, કયું પદ 0 થશે એટલે કે nમું પદ, એટલે કે જેમ ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ શું છે 0 થશે એટલે કે an = 0 કહેવાય, કેમ કારણ કે nમું પદ 0 થશે એટલે કે an = 0, કિંમત મૂકી દઈએ આપણે સૂત્ર શું છે તો an = a + n - 1 * d, એમાં આપણે an ની જગ્યાએ શું મૂકીશું 0 અને ત્યાર પછી a ની જગ્યાએ આપણે 8 અને d ની જગ્યાએ -2 મૂકીશું, સાદુરૂપ આપીએ -2 બીજા મિત્રો આજે 8 છે જમણી બાજુથી જાય છે માઈનસ એટલે કે જમણી બાજુથી જશે ડાબી બાજુ એટલે -8 = n - 1 * -2 ખાલી સાદુરૂપ જ આપવાનું છે, -2 -8 ના છેદમાં છે એટલે ભાગાકાર ગુણાકારમાંથી ભાગાકારમાં માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, n - 1 = 4 એટલે -1 આમ છે એટલે 4 ને 5, એટલે કે આપણે પાંચમું પદ વિદ્યાર્થી મિત્રો કયું આવશે 0 આવશે, એટલે કે કયું પદ એટલે તમે રકમ સમજવાની કે શ્રેણીનું કયું પદ 0 થશે, એટલે કે આપણે ધારો કે nમું પદ એ આપણે 0 થશે એટલે કે an = 0 લઈને આપણે n શોધવાનું। ત્યાં વિદ્યાર્થી મિત્રો એક 2 માં દાખલો છે 10મો દાખલો કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે, કયું પદ 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત શોધો। તો જેમ મિત્રો રકમ પરથી આપણે ખબર પડે એક સમીકરણ બને છે 17મું પદ એટલે એ 17 કહેવાય, 17મું પદ એટલે એ 17 વચ્ચે બરાબર જાય કોના કરતા 10મા પદ કરતા 7 વધુ છે એટલે 7 શું કરવાનું ઉમેરવાનું, શેમાં ઉમેરવાનું 10મા પદમાં, તો સમીકરણ શું હશે મિત્રો આપણું તો એ 17 બરાબર એ 10 + 7, કેમ કે 10મા પદ કરતા 7 વધુ છે એટલે 7 ઉમેરવાના, 10મા પદ કરતા 7 ઓછું હોય તો 7 બાદ કરવાના, 10મા પદ કરતા 7 ઘણું હોય તો 7 વડે ગુણવાના। તો આ રીતે આપણે જે એક સમીકરણ બનશે કે એ 17 બરાબર એ 10 + 7, કેમ કે 17મું પદ
એટલે 17 10મા પદ કરતા 7 વધુ છે એટલે આપણે 10મા પદમાં 7 ઉમેરીશું અને ત્યાર પછી હવે 17મું પદ શું કહી દે મિત્રો તો a + 16d કહેવાય 10મું પદ a + 9d બરાબર a + 9d + 7 જમણી બાજુ બધા પદ ક્યાં લઈ જાય તો ડાબી બાજુ લઈ દો નિશાની બદલાશે a + 16d - a - 9d - 7 બરાબર 0 કેમ કે જમણી બાજુ બધા પદ આપણે ક્યાં લઈશું ડાબી બાજુ એટલે આપણે d શોધવાનું છે પ્લસ એ માઈનસ એ ઉડી જશે 16d માંથી 9d ગયા એટલે 7d - 7 બરાબર 0 આપણે d શોધવાનું છે એટલે મને -7 ને કહે છે ડાબી બાજુથી જમણી બાજુ એટલે 7d બરાબર 7 એટલે d બરાબર 1 આવે કેમ અને 7 ક્યાં જાય 7 ના છેદે 7 * 7 એટલે સામાન્ય તફાવત d બરાબર 1 મળ્યો એવો જ બીજા મિત્રો આ 11મો દાખલો અગત્યનો છે 2 માર્કનો ખાસ અગત્યનો કે સમાંતર શ્રેણી તમને આપેલી છે 3 15 27 39 નું કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે એટલે આપણે સમાંતર શ્રેણી આપેલી જેના પરથી આપણે AD મળશે તો અહીંયા A કેટલા આવશે 3 D એટલે 8 - 7 15 માંથી 3 જાય એટલે 12 અને ત્યાર પછી તમે કીધું છે મિત્રો કયું પદ એટલે આપણે ધારો કે n મું પદ ધારીશું કયું પદ તો સમાંતર શ્રેણીનું n મું પદ 54મા પદ કરતા 132 વધુ હશે એટલે મિત્રો કયું પદ આપણે શું ધારીશું કે ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ એ 54મા પદ કરતા 132 વધુ હશે માટે શું આવશે an બરાબર એ 54 વત્તા 132 વધુ એટલે 132 શું કરવાનું ઉમેરવાનું કયા પદમાં 54મા પદમાં અને કયું પદ વિશે આપણે ધાર્યું કે ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ એટલે an કહેવાય તો સૂત્ર બનશે an બરાબર એ 54 વત્તા 132 કેમ એટલે 54મું પદ કરતા 132 વધુ હશે એટલે આપણે 54મા પદમાં 132 ઉમેરીશું તો આપણે n મું પદ an મળશે તો આમ સમીકરણ બનશે આપણું an બરાબર એ 54 વત્તા 132 an નું સૂત્ર શું છે મિત્રો તો an બરાબર a + n - 1 * d ત્યાં પછી a 54 નું પદ કે 54 નું પદ કયું આવશે તો a + 53d એટલે 54 નું પદ a + 53d અને વત્તા 132 અને ત્યાર પછી આપણે a અને d ની કેવું મૂકી દો એટલે આપણે a ની જગ્યાએ શું મૂકવાનું છે મિત્રો 3 અને d ની જગ્યાએ શું મૂકવાનું છે 12 બાકી બધું પદો એના જ અહીં પર આપણે d ની જગ્યાએ 12 a ની જગ્યાએ 3 d ની જગ્યાએ 12 સાદું પાપું જો ખાલી 132 અહીંયા આગળ 53 * 12 કરશો 636 આવશે 3 3 જેમ તો ઉડી શકે કેમ ઉડી કે બધે બધું સરખું છે અથવા તમે 3 ને ડાબી બાજુથી ક્યાં લઈ જાઓ જમણી બાજુ તો પણ ઉડી જાય 3 - 3 ને નિયમ છે કે વચ્ચે જ્યારે બરાબર હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખા પદો ઉડે એટલે કે પ્લસ પદો ઉડે અથવા માઈનસ પદો ઉડે ક્યારે વચ્ચે બરાબર હોય ત્યારે સરખા પદો એટલે કે પ્લસ ઉડે અથવા તો માઈનસ ઉડે ત્યાં આગળ +3 ઉડી જશે સાદું પાપીએ n - 1 * 12 હવે સરવાળો કરીએ 768 અને ત્યાં પછી 12 ક્યાં છે તો મિત્રો છેદમાં જાય તો 768 / 12 એટલે કે 64 અને ત્યાં પછી માઈનસ નામ લઈ જાઓ તો પ્લસ 1 થઈ જાય માટે n બરાબર શું આવશે 65 એટલે કે 65મું પદ એ આપણે કહી શકાય કે 54મા પદ કરતા 132 વધુ હશે તો હવે 2 માર્કના 3 માર્કના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના દાખલા જે આપણે કર્યા છે તો એની પ્રેક્ટિસ કરો સમજીને દાખલાની રકમ વાંચો રકમ વાંચી ધ્યાનથી સમજીને આ દાખલાની પ્રેક્ટિસ કરો તો આ રીતે ખાસ આવા જ દાખલા ચોપડીમાં ઉદાહરણ આપ્યા છે ઉદાહરણ પણ ધ્યાનથી રકમ વાંચી અને ઉદાહરણ દાખલા પણ તમે આ રીતે કરી શકો છો અને સૂત્ર આપણું સમાંતર શ્રેણીનું a + n - 1 * d આવે છે અને એની પર આધારિત જે રકમ છે તે સમજી અને સૂત્ર ઉપયોગ કરીને દાખલા કરવાના છે તો આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો જય શ્રી કૃષ્ણ